નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, વડોદરા શહેરનું વડોદરા મહાનગરપાલિકા એવું તો એવો અનગઢ વહીવટ કે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ દર્શક મિત્રો, વડોદરા શહેરના સમા વિસ્તારમાં જે જોઈ શકો છો પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે. કારણ છે કે અધિકારીઓના પાપે વડોદરા શહેરના પ્રજાવાસીઓએ ભોગવવું પડે છે. અનેક વખત પાણીની લાઇનમાં હોય કે પછી દરેક મોટી જગ્યાઓ પર આ વાલ્વ લીકેજ થતો તેને લઈને પાણી ની સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે વડોદરા શહેરના સમા વિસ્તારમાં અહીંયા થોડા દિવસ પહેલા જ અહીંયા સમારકામ કરવામાં આવ્યું હતું. તેમ છતાં પણ આજે ફરી વખત અહીંયા સમારકામ થયા છતાં પણ પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો છો, સ્થાનિકોએ માંગ કરી હતી કે આ પાણીનો વેડફાટ છે બચાવવામાં આવે, પરંતુ ફરી વખત આ પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે. તેઓ તંત્રને કેટલી વખત જાણ કરી હતી, સાથે સ્થાનિક નગરસેવકોને પણ જાણ કરી હતી. તો બીજી બાજુ વાત કરીએ તો ગતરોજ 2 દિવસ પહેલા જ વડોદરા શહેરના જે આજવા ચંપાલિયાપુરા ગામ છે ત્યાં પણ એરવાલ લીકેજ થતા આ પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની જે સમસ્યા છે એ જોવા મળી રહી છે. ત્યારે આપ જોઈ શકો છો આ સ્થાનિકો લોકો એ એકત્ર થયા છે અને આ પાણીનો જે વેડફાટ આ ગટરના માંથી થઈ રહ્યો છે, આ વરસાદી કાચમાંથી આ પાણીનો વેડફાટ આપ જોઈ શકો છો. જે પ્રકારે આ પીવાનું પાણી હજારો ગેલન પાણીનો વેડફાટ જોવા મળ્યો છે. કારણ કે આ વડોદરા મહાનગરપાલિકાના આ તંત્રના પાપે જ આ નમૂનો સામે જોવા મળી રહ્યો છે. કારણ કે એસી કેબિનમાંથી બહાર નીકળવું નથી, તેને લઈને જ આ પ્રકારે અનગઢ વહીવટના કારણે આવું સમસ્યાઓ સર્જાતી હોય છે. અનેક વખત વડોદરા શહેરમાં પીવાના પાણીની સમસ્યાઓ છે સામે આવતી હોય છે. પૂર્વ વિસ્તાર તો હાલ 2 દિવસથી પાણી વગર રહી રહ્યો છે. કારણ કે આજવા પાસે આવેલું ચંપાલિયાપુરા ગામ છે ત્યાં એરવાલમાં ભંગાણ સર્જાયું હતું, તેથી પાણી નથી મળ્યું. ત્યારે આ ઉત્તર ઝોનની અંદર આ સમા વિસ્તાર આવેલો છે, ત્યાં આ પાણીની સમસ્યા વેડફાટ જોવા મળી રહ્યો છે. સ્થાનિક પ્રવીણભાઈ, શું કહેશો? જે રીતે અગાઉ પણ રજૂઆત કરી હતી તેમ છતાં પણ આ જ સમસ્યા. આ કમસે કમ ચંદુભાઈ મેઘાણીના તો 6 મહિનાથી એમની ધ્યાન ઉપર છે. ચંદુભાઈએ મને 1 મહિના પહેલા વાત થઈ અમારે તો કે પાણીનો આટલો વેફાટ મળતું નથી ને આટલો કકળાટ છે. આ વિસ્તારના ઘણી સોસાયટીની બહેનો મને મળેલી છે કે પાણી માટે કંઈક કરો, પાણી માટે આપણે કરીએ. હું કોઈ રાજકીય માણસ નથી. પછી ચંદુભાઈએ વાત કરી 1 મહિના પહેલા તો મને ધ્યાનમાં આવ્યું. બીજે દિવસ જોયું તો પાણી ફૂલ જતું હતું. આગળની ચેમ્બર છે ત્યાં આગળ ચંદુભાઈ એ વખતે તો એમને બોલાયા હતા, ખાલી ખાડો ખોડીને જતા રહ્યા હતા. પછી મેં ઉપર વોર્ડ ઓફિસમાં અને એના સ્થાનિક કાઉન્સિલરો અને બધાને વાત કરી. પછી પાછું એમને આવીને ખોદાયું જીસીબીથી. અહીંના પાણી પુરવઠાના અધિકારીઓ બધા આવીને જોયું. આ ચેમ્બર છે એ ચેમ્બર રોડમાં દબાયેલી હતી. પહેલા જ્યાં ખોદ્યું હતું ત્યાં જ ખોદ્યું. એમને કીધું અહીંયા ચેમ્બર છે, ચેમ્બરમાં પાણી આવે છે. તો તે એમને પછી આ રોડ ખોદાઈના ચેમ્બર કાઢી ત્યારે મળ્યું કે આ પાણી જાય છે. અત્યારે તો આ પાણી તમે અત્યારે જોયું ને, એ તો સમય પાણી જતો રહ્યાનો સમય જતો રહ્યો. સવારમાં 9 વાગે જુઓ તો કેવું પાણી જાય અહીંયા. તો એ પાણી જતું રહ્યા પછી એ લોકોએ ખોદ્યું, પાછું બીજે દી આવીને બધું પૂરી દીધું આખું. એમને આખો આ જે ગટર છે પાણી પૂરી દીધું એમને બીજી વાર. પછી પાછું અમે આની અંદર લાગ્યા રહ્યા અમે. તો એમને અહીંના રોડ ખાતાના પેલા મનીષભાઈ કોઈ છે કોર્પોરેશનમાં, એને એવું કીધું કે આ ચેમ્બર ખાલી છે. ભાણજીભાઈને ફોન કર્યો તો ભાણજીભાઈ એવું કીધું કે ચેમ્બર ખાલી છે. પેલા મનીષને ભાણજીભાઈ ફોન કર્યો, એ મનીષભાઈ અહીં જોયે, હું પોતે અહીંયા રૂબરૂ ઉભો હતો અને એમ કહે છે ચેમ્બર નથી પૂરેલું. આખું ચેમ્બર એ લોકોએ ભરી દીધું હતું પાણી ના દેખાય માટે. પાછી આવ્યું બીજે દિવસ જીસીબી બધું લાવીને પાછું પાણી ચેમ્બર ખાલી કરાવરાયું. આ રોડની વચ્ચોવચ્ચ આજે 10 દિવસ થઈ ગયા છે. ચોથી વાર ખોદ્યું એમને જીસીબી ટ્રેક્ટરો લાઈન ખર્ચો અને અડધો કલાક ખોદી અને જતા રહી. કોઈને પાણી ક્યાં નિકાલ છે બંધ નહીં. વડોદરા ખાતે 200 કરોડની સિસ્ટમ જાણવા મને મળ્યું છે. અને હા, 200 કરોડની. હું એટલો કોઈ જાણકાર નથી, હું કોઈ રાજકીય માણસ નથી, મને કોઈ રાજકીયમાં રસ નથી, મારે ફોટા નથી પડાવવા. પણ કહેવાનો મતલબ પબ્લિક અહીંયા બધી જોવે છે, પણ કોક તો જાગૃત માણસ બોલશે. બીજું કે ભારત દેશની અંદર જો કંઈક પણ બોલવા લાયક કે કંઈ હશે તો તમે મીડિયા જો ચોથો જાગીર છે મીડિયા. એટલે જો મીડિયા નૈતિકતા રાખશે, જ્યાં નૈતિકતા
નૈતિકતા રાખવાની છે ત્યાં નૈતિકતા રાખશે તો દેશ બચશે, આ મારું માનવું છે, નહીં તો દેશ વેચાઈ જશે. તમે જોઈ રહ્યા છો કઈ રીતના પ્રગતિ થઈ છે. મોદી સાહેબ સાચા માણસ છે. મોદી સાહેબ સફાઈના નામે વર્ષોથી કહે છે, અહીંના લોકો ખાલી ઝાડુ પકડી અને બેટા મોટા બેનરો મારી દે છે. ઘર ઘર સે નળ ને પાણી કા નળ, ઘરે ઘરે નળ. તમે વિચાર કરો, ખોટું જેટલું બોલવાનું, પેપર ઉપર જ બોલવાનું, કોઈ બોલવાનું નહીં. સ્થાનિક ધમકીઓ આપે અમને, અમે તો કોઈ રાજકીય માણસ નથી. 2 નંબર 35 વર્ષથી આ વિસ્તારમાં વડોદરા ખાતે પ્રવીણ જાંજરૂકિયાનું કોઈ જગ્યા બતાવે, કૌભાંડ કે કોઈ જગ્યાએ રાજકીય બતાવે તો આખી જીવન આ ભારત દેશનો હું ગુલામ થઈ, સરકારનો ગુલામ થઈને હું કામ કરીશ. મને પ્રવીણભાઈ, વાત એ છે કે અનેક વખત અહીંયા સમારકામ માટે અહીંયા આવતા હોય છે કોર્પોરેશનના લોકો, તો આ વારંવાર કેમ આ પ્રશ્ન? કારણ કે આ અધિકારીઓને નોલેજ નથી. અધિકારીઓ અત્યારે નોલેજ હોત અધિકારીઓની, ખાલી 1 વર્ષ વહીવટ કરું ને હું, કોર્પોરેશનનો 1 વર્ષ, મજૂરમાંથી હું મળેલો માણસ છું, 1 વર્ષ વહીવટ કરું ને, આ રેલિંગો નહીં, તમે શર્ટ કાઢીને રોડ ઉપર આવો ને તો પણ તમને માટી ના ચોટે. અને જો એવું 1 વર્ષમાં ના બતાવું તો મને ફાંસીની સજા આપી દેવાની. આ લોકો બધાની આગળ ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર અમારો જન્મસિદ્ધ અધિકાર છે, બરોબર? એટલે 200 કરોડની સિસ્ટમ નાખ્યા પછી પણ પાણીનું ન મળતું હોય તો આ કેટલી બળતરા. ટેક્સના પૈસે ખાવાનું આપણને મળતું નથી અને પૈસા આ લોકો કેવી રીતે વેડફેટ કરે? તમે રોડ બનાવે બીજે દિવસ ખોદે છે, તો બ્લોક લગાવે બીજે દિવસ ખોદે છે. કેટલી નબળી કક્ષાના બ્લોક છે, કોઈ બોલે છે? રોડ કેટલા રોડ, એક રોડ વડોદરાનો નવો રોડ બનાવ્યો હોય અને 10 દિવસ સાજો રહ્યો હોય એવો મને બતાવે તો હું આખો ગુલામ થઈ જાઉં એમ, બરોબર? આ રીતે બિલકુલ જે પ્રમાણે સ્થાનિકોના જે પ્રકારે આ આક્ષેપ છે કે અહીંયા સમારકામ વારંવાર, તેમ છતાં પણ આ સમારકામ કર્યા છતાં પણ આ પ્રકારની સમસ્યા સામે આવી રહી છે. સ્કાડાની સિસ્ટમ અહીંયા વડોદરા શહેર મહાનગરપાલિકાએ વસાવી છે કે કોઈ પણ જગ્યાએ એલવાલ લીકેજ હોય કે આવી ભંગાણ સર્જાય તો ખબર પડે, પરંતુ જે પ્રકારે આ પરિસ્થિતિ સર્જાય છે, કાકા શું કહેશો? 6 મહિનાથી તો આપ તો આ જોતા આવ્યા છો, હજુ પરિસ્થિતિ જેસે છે? પરિસ્થિતિ બગડી ગઈ છે વધારે, સુધરવાને બદલે બગડ્યું છે. સમારકામ કરવા આવ્યા હતા પણ જો એવું નહીં. રોડ સારો હતો એ ખોદીને કાઢીને જતા રહ્યા, કઈ સમાધાન થયું નથી આનું. પાણી તો ખાલી બેસી જ રહ્યું છે. અધિકારી કોઈ કામ કર્યા નથી. જે અધિકારી આવે એને કોઈને સમજણ નથી પડતી કે ખબર નહીં, નોલેજ નથી એમનું, પણ કામગીરી થઈ નથી. ક્યાંથી પાણી આવે એ જ નથી વધી શકતા. હવે એમને તો પ્લાન હોય ને કે ક્યાંથી આવ્યું. આ 200 કરોડનું મશીન છે એ ક્યાં ગયું એ ખબર નથી, ધૂળ ખાય છે, શું કરે? બિલકુલ જે પ્રકારે સ્થાનિકો કહી રહ્યા છે કે 200 કરોડની સિસ્ટમ, સ્કાડાની જે સિસ્ટમ લાવવામાં આવી છે તે પણ અત્યારે લાયા તો છે કે નહીં એ જ નથી ખબર, કારણ કે આ પૈસા વાપર્યા છે કે કેમ એ પણ મોટો સવાલ છે. ત્યારે આ સમા વિસ્તારમાં આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો. મારા કેમેરામેન રાહુલને કહીશ કે બતાવે કે આ જ પ્રકારે છેલ્લા ઘણા સમયથી પાણી વેડફાઈ રહ્યું છે. એટલે એક બાજુ શહેરને પીવાનું પાણી નથી મળતું, તો બીજી બાજુ આ જ પ્રકારે પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે કોર્પોરેશન પાસે સ્થાનિકોને આશા છે કે આ પાણીનો વેડફાટ રોકવામાં આવે અને જે સિસ્ટમ છે સ્કાડાની 200 કરોડ રૂપિયાની એ સિસ્ટમ વાપરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.